નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકારે હવે શિક્ષણ માટે એક નવો નિયમ એટલે કે નવી નીતિ જાહેર કરી છે। ધોરણ 1 થી 8ના જે બાળકો છે તેના માટે નવો નિયમ લાવવામાં આવ્યો છે કે દર શનિવારે બેગલેસ ડે ગણવામાં આવશે। ત્યારે વાલી મંડળના વડોદરાના જે અગ્રણી છે તેમની સાથે જ વાત કરીશું। દીપકભાઈ, શું કહેશો? નવી નીતિ જાહેર કરવામાં આવી છે, કઈ રીતે જુઓ છો? સરકારની આ જે નીતિ છે એને વાલી મંડળ સમર્થન આપે છે, પણ સાથે સાથે સરકારને એ પણ કહેવા માંગે છે અને યાદ દેવડાવવા માંગે છે કે 2020ની આસપાસ તમારી સરકારે એક કાયદો પણ કાઢેલો કે શાળામાં જે બાળકો જાય છે એમનું જે વજન છે એનાથી 10% વજન ઓછું હોવું જોઈએ બેગનું। શું આજ દિન સુધી એના પર કોઈ અમલગીરી સરકાર દ્વારા કરવામાં આવી છે? તો કે નથી આવી। સાથે સાથે બીજું પણ એક ફરમાન હતું સરકારનું કે તમામ જે સ્કૂલો છે એ તમામ સ્કૂલોમાં વજન કાંટો મૂકવામાં આવે। શું આજની તારીખમાં કોઈ શાળામાં વજન કાંટો છે? તમે સાહેબ વિચાર કરો, FRCના કાયદાનું પાલન આ શાળા સંચાલકો નથી કરી રહ્યા, સરકારને પણ ગોળીને પી ગયા છે, તો વજન કાંટો તો દૂરની વાત રહી। એટલે સરકાર સારા એવા નિયમો કાઢે છે, બાળકોના હિત માટે કાઢે છે, વાલી મંડળ એને સમર્થન બી કરે છે, પણ જ્યારે આ શાળા સંચાલકો પોતાની હદ વટાવે છે, સરકારના કાયદાનું પાલન નથી કરતી, ત્યારે વાલી મંડળને વાલીઓના સાથે રહીને અમારે આંદોલન કરવું પડે છે। એટલે અમે સરકારને એક જ કહીએ છીએ કે ભાઈ તમે આ જે કાયદો કાઢો છો સારો છે, પણ સાથે સાથે તમે એનું પાલન તો કરાવો, કેમ નથી કરાવતા? એટલે વસ્તુ એ જ છે કે સરકાર સારો કાયદો કાઢે છે પણ શાળા સંચાલકો એને ગોળીને પી જાય છે। એટલે પછી અને શનિવારે જ કેમ? શનિવારે તો સાહેબ ઓલરેડી 2 થી 3 જ પીરિયડ હોય છે, તો બાળકોનું જે વજન છે બુક દફતર બેગનું એ તો ઓછું જ હોય છે। તે છતાં પણ અમે એમનું સમર્થન કરીએ છીએ, અમે ના નથી પાડતા, પણ સરકારને ફરીવાર એક વાર કહેવા કે તમે જે પહેલાં તમે જે કાયદો બનાવ્યો હતો જે શાળાની બહાર એટલે શાળાની પ્રિમાઇસીસમાં એમના વજન કાંટા હોવા જોઈએ કે બાળકોનું બેગનું વજન ખબર પડે કે કેટલા કિલોની બેગ લઈને બાળક આજે આવે છે, તો એ પણ તમે એના પર બી હવે ફરજિયાત રીતે કડક અમલગીરી કરે એવી વડોદરા વાલી મંડળની માંગણી છે। દીપકભાઈ, સવાલ એ છે કે જુલાઈથી જ અમલમાં કરવાની વાત છે, પરંતુ ક્યાંક કેટલીક જગ્યાઓ પર એવું પણ બને છે કે રાજ્ય સરકારના જે નિયમો છે, આપે કીધું એમ કે જે તમામ જે સરકારના નિયમો છે દોડે પી જાય છે, તો હવે શું થવું જોઈએ? જો એકવાર નિયમ બન્યો હતો, વિચાર કરો ફી બાબતે જ્યારે પણ ગવર્મેન્ટ ઉપરથી જ્યારે કોઈ ફી બાબતે નિયમ આવ્યો કે ભાઈ આજે આ ફી વધી ગઈ, તો ત્યારે કોઈ પરિપત્ર કોઈને જરૂર નથી પડતી, શાળા સંચાલકોને કે કોઈને, તરત વાલીઓને એનામાં ફી આ લોકો વધારી દે છે। તો પછી આજે ઉપરથી જ્યારે તમને ઓર્ડર આપ્યો છે તો પછી એનું કેમ તમે પાલન ના કરો? તમે શું એમના કરતાં મોટા થઈ ગયા છો? સરકાર કરતાં તમે મોટા છો? એટલે અમારી એક જ રજૂઆત છે, અમે એને આવકારીએ છીએ અને હવે અમારું વાલી મંડળ પણ ચેક કરશે કે તમામ સ્કૂલોમાં શનિવારે હવે બાળકો બેગ લઈને જાય છે કે નથી લઈને જતા, એ અમે પણ ચેક કરીશું। બિલકુલ। જયેન્દ્ર બાબુ, આપ શું કહેશો? જે પ્રકારે રાજ્ય સરકારની નવી નીતિ બહાર આવી છે, શું માનવું છે આપનું? રાજ્ય સરકારે આજે જે નીતિ જાહેર કરી છે એનું અમે વાલી મંડળ તરીકે સ્વાગત કરીએ છીએ। ખૂબ સારો નિર્ણય છે કે બાળકોને એક દિવસે બેગમાંથી રાહત મળે, પણ સાથે સાથે એ વસ્તુઓ પણ છે કે આપણે શિક્ષણ ક્ષેત્રે ઘણા પાછળ છીએ। શિક્ષકો ગુરુ છે અને બહુ મહેનત કરીને બાળકોને તૈયાર કરતા હોય છે, એવી જ રીતે ટ્રસ્ટે ઉપરના મેનેજમેન્ટે એવી કોઈ ફેસિલિટી, ટેબ્લેટ્સ છે કાં તો સ્માર્ટ ટીવી છે, આ બધી વસ્તુઓ તરફ પણ થોડા આગળ વધીને બાળકોને ચોપડામાંથી મુક્તિ મળે એવું કંઈક આયોજન કરવું જોઈએ। બિલકુલ, બાળકોના ચોપડામાંથી મુક્તિ મળે। સાથે દીપકભાઈ જે સવાલ કર્યો એ ખૂબ ગંભીર સવાલ કહી શકાય, કારણ કે દીપકભાઈ તમે જે પ્રમાણે કીધું કે બાળકોના જે દફતરનો વજન છે, વજન કાંટો જે નિયમ બહાર પડ્યો છે તે, તો હજુ સુધી વાલી મંડળ કેમ હવે એની પર એક્શન લેશે કે કેમ? વાલી મંડળ હવે જો સરકારે જો નિયમ કાઢ્યો છે તો એ બેગ જે નહીં લેવાનો નિર્ણય છે એમ કે શનિવારે કે બાળકોને વધારે ભાર ના ઉંચકવો પડે, એક રાહત મળે, તો પછી તમારો જ નિયમ છે, તમે પાલન નથી કરાવી રહ્યા, તો વાલી મંડળ સક્ષમ છે વડોદરાનું કે હવે પાલન કરાવશે, અને જો નહીં થાય તો પછી એની અમે ડીઓને પણ રજૂઆત કરીશું, શિક્ષણ મંત્રીએ પણ રજૂઆત કર્યું કે સાહેબ તમારો જ આ કાયદો છે તો કેમ શાળા સંચાલકો પાલન નથી કરી રહ્યા? અને મને લાગે છે ત્યાં સુધી શાળા સંચાલકો પણ વહેલી તકે પોતાનું વજન કાંટા મૂકી દે એવી વાલી મંડળની એક માંગણી છે। અમે ફક્ત અઠવાડિયાનો ટાઈમ આપીએ છીએ, અઠવાડિયા પછી અમારી ચેકિંગ બધી સ્કૂલોમાં ચાલુ થશે કે કઈ સ્કૂલોમાં એ લોકોએ વજન કાંટો મૂક્યો છે કે નથી મૂક્યો, પછી અમે અમારી આગળની કાર્યવાહી કરીશું। દીપકભાઈ, હવે સંપૂર્ણ જવાબદારી છે તમે જે ઉઠાવી રહ્યા છો કે ભાઈ અમે ચેકિંગ, તો શું વડોદરાના ડીઓની કે પછી રાજ્યના તમામ ડીઓની આ જવાબદારી નથી આવતી? ખરેખર તો એમની જ જવાબદારી આવે છે, પણ તમે જોઈ શકો છો કે FRCનું જે કાયદો સરકાર લાવી ખૂબ સરસ હતો, અરે સરસ જ છે, વાલીઓના હિત માટે છે, પણ અત્યાર સુધી કયા ડીઓએ એનું પાલન કરાવડાવ્યું છે? મને કહો।
જ્યારે કોઈ વિરોધ કરે, વાલીઓ આજે જાગૃત થયા છે, વાલીઓ ડીઓ ઓફિસ જાય વિરોધ કરે ત્યારે ડીઓ દ્વારા એક્શન લેવામાં આવે છે. તો કેમ ત્યાંના બધા જે એમના અધિકારીઓ બેઠા છે કેમ એ લોકો નથી કરી રહ્યા? સાથે સાથે તમને એ પણ કહેવા માગું છું તમારા માધ્યમથી કે આ તો અમે કરીશું જ, સાથે સાથે વડોદરાની તમામ સ્કૂલોને અમે કહેવા માંગીએ છીએ કે એફઆરસીનું જે લિસ્ટ છે, તમારી સ્કૂલમાં એફઆરસીની કેટલી ફી છે એનું પણ બોર્ડ, જે ગવર્મેન્ટની ગાઈડલાઇન છે કે તમારે એફઆરસીનું બોર્ડ બહાર મારવું પડશે સ્કૂલની બહાર, તો વાલીઓને ખબર પડે કે અમારે કેટલી ફી ભરવાની છે. આજ દિન સુધી શાળાના નોટિસ બોર્ડ પર બહાર કશે એવું મૂકવામાં નથી આવ્યું. ફરીવાર અમે શાળા સંચાલકોને ચીમકી આપીએ છીએ કે તમે આનું કરાવડાવો, કાયદાનું પાલન કરાવડાવો. અમે કાયદો તોડવા નથી માંગતા, પણ તમે જો કાયદો તોડતા હોય તો પછી વાલી મંડળ બી સક્ષમ છે તમારા પ્રીમાઇસીસમાં આવીને અમે જે તમારી સ્કૂલની જે એફઆરસીની ફી છે એ અમે લગાવીશું કે જેનાથી લઈને વડોદરાના જે વાલીઓ ત્યાં જાય છે તો એમને ખબર પડે કે મારો બાળક આ સ્કૂલમાં જાય છે તો મારે કેટલી ફી એફઆરસીમાં ભરવાની છે. એફઆરસીની ફી જે કેટલી હોય છે, શાળા સંચાલકો એનાથી વધારે ફી લઈ રહ્યા છે. પછી જ્યારે આર્ગ્યુમેન્ટ થાય, વાત થાય તો કે અમે આગળ ગયા છે, રજૂઆત કરી છે. સાહેબ, રજૂઆત કરી, તમારો નિર્ણય આવશે ત્યારની વાત છે. અત્યારે ઓન પેપર શું દેખાય છે એ ફી તમારે વાલીઓ પાસેથી લેવાની રહેશે. કેમ તમે નથી લઈ રહ્યા? આ પણ કાયદો છે ને કે તમારે પ્રીમાઇસ તમારા નોટિસ બોર્ડમાં તમારે એફઆરસીનું પાલન કરતી નોટિસ લગાડવી પડશે કે અમારી સ્વયંસેવા સ્કૂલ છે, એફઆરસી પ્રમાણે આ 24-25ની અમારી કે 25-26ની અમારી આ ફી છે, અમે આ ફી લઈશું. કઈ સ્કૂલ એનું પાલન કરી રહી છે તમે મને કહો? નથી કરી રહી. તો વડોદરા વાલી મંડળ હવે એ પણ કરાવડાવશે. બિલકુલ, આપ જુઓ કે વાલી મંડળના અગ્રણીઓ તમામ લોકો કહી રહ્યા છે આ સરકારના જે નીતિ બહાર આવી છે તેનું સમર્થન તો ચોક્કસથી કરી રહ્યા છે, પરંતુ જે અગાઉના જે રાજ્ય સરકારે શિક્ષણ વિભાગે જે બહાર પાડ્યા છે નવા નિયમો, તે હજુ સુધી ઓન રેકોર્ડ કે ઓન પેપર પણ નથી બોલાતા. એટલે ક્યાંક નવા નિયમો તો બહાર પાડી દેવામાં આવે છે, પરંતુ તેનું અમલીકરણ ક્યાં થાય છે તે સૌથી મોટો પ્રશ્ન છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.